ભૂખ્યા મરી જવું પણ આ ચાર માણા પાસે ક્યારે મદદ ન માગવી, એ એક કાગડાની જ્ઞાનવાળી વાત છે. મિત્રો, આજ આ વિડીયોમાં જે અમે તમને વાર્તા સંભળાવવા જઈ રહ્યા છીએ એ વાર્તા એક કાગડાની છે. જે વાર્તામાં કાગડાએ એવી જ્ઞાનવાળી ચાર વાતો કીધી છે જે કાગડાની એ વાતો તમને એ શીખ દઈને જાશે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આ વાર્તા કહેવાનો મતલબ એમ છે કે બહુ જ્ઞાનવાળી ને પ્રેરણા દેવાવાળી છે. એ કઈ ચાર વાતો છે જે કાગડાએ કીધી? કેમ કે મિત્રો, કોકે કમાલની વાત કીધી છે કે ભલે ભૂખ્યા મરી જવું પણ આ ચાર માણા પાસે ક્યારેય મદદની ભીખ ન માગવી. તો મિત્રો, એ કયા ચાર માણા છે જે કાગડાએ કીધા છે કે ભૂખ્યા મરી જવું પણ આની પાસેથી ક્યારેય મદદની ભીખ ન માગવી? હાલો જાણી છીએ આ વાર્તાથી. બસ તમને વિનંતી છે કે અમારી વાર્તા આખી સાંભળજો ને આવી જ રીતે વિડીયો પૂરો થાય ત્યાં લગી તમે અમારી આ ચેનલ માથે રહ્યો. ને જો તમે અમારી ચેનલ માથે નવા મહેમાન બનીને આવ્યા છો ને હજી લગી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ને ઘંટડીવાળું બટન પણ જરૂર દબાવી દેજો, કેમ કે તમારું એક સબસ્ક્રાઈબ કરવું અમારે હાટું બહુ મહત્વ રાખે છે. હાલો મિત્રો, જાજી વાર ન કરતા હવે સીધા વાર્તા માથે જાય છીએ. દોસ્તો, એક ટેમની વાત છે કે કોક જંગલમાં એકવાર તબાહી આવી ગઈ. તબાહી કેવી આવી ગઈ કે એ જંગલમાં ચોમાસામાં પણ એટલે કે આખું વરહ વરસાદ ન આવ્યો, એક ટીપું પાણી ન વરસ્યું, દુકાળ પડી ગયો હતો. એટલે જંગલમાં રહેવાવાળા જનાવરો હાટું, પશુ પક્ષીઓ હાટું કોઈ ખાવાની સગવડ નહોતી. બધાય ભૂખ્યા મરતા હતા. જનાવર, પશુ પક્ષી ધીરે ધીરે એ જંગલ મૂકીને બીજા જંગલ કોર જવા માંડ્યા હતા, બીજા રજવાડા કોર જવા માંડ્યા હતા. દોસ્તો, એ જ જંગલમાં એક કાગડાનું જોડું રહેતું હતું. એ કાગડાનું જોડું એક ઝાડવાની ડાળખી માથે બેઠું હતું. કાગડાની જે કાગડી હતી એ બહુ ભૂખી હતી, કેમ કે 3 દી વ્યા ગયા હતા. એ કાગડાને કાગડીને કાંઈ ખાવા નહોતું મળ્યું. કાગડી બેઠી બેઠી ડાળખી માથે આમ તેમ જોવે છે ક્યાંક કાંઈક ખાવા મળી જાય. ન્યા લગીમાં શું થાય છે કે એ જ ઝાડવા નીચે એક શિયાળવી એક માંસનો કટકો દબાવીને આવી જાય છે. કાગડીએ જોયું તો એના મોઢામાં પાણી આવી ગયું ને કાગડી જે હતી એ શિયાળવીને કહેવા માંડી, શિયાળ બેનું 3 દીથી ભૂખી છું, બહુ મોટી મહેરબાની થશે, તમે જે છો આમાંથી થોડોક માંસનો કટકો અમને પણ દઈ દો તો અમારી ભૂખ મટી જાય, નકર મારો જીવ વિયો જાશે. દોસ્તો, શિયાળવીએ જોયું કાગડી કોર કે કાગડી એના કાગડા ભેગી બેઠી છે. તો શિયાળવી તો લૂચી હતી, કેમ કે આ તો તમે જાણો જ છો કે શિયાળવી લૂચી હોય છે. શિયાળવીએ વિચાર કર્યો, આ માંસના કટકાથી તો આપણું હરખી રીતે પેટ પણ નહીં ભરાય ને આ હારો મોકો છે, આને આપણી પાસે બોલાવી ને જેવી આ કાગડી પાસે આવશે આને મારી નાખશું ને ખાઈ જશું, આપણું પેટ ભરાઈ જશે. દોસ્તો, પછી શિયાળવીએ કાગડીને કીધું કે કાગડી મુંજામાં તું હેઠી આય ને તને મારી પાસે બેહાડીને હરવેકથી આ માંસનો કટકો ખવડાવું. દોસ્તો, કાગડી તૈયાર થઈ જાય છે ને જવું જવા જાય છે શિયાળવી પાસે. તઈએ જ કાગડો રોકી લે છે. કાગડો કહે છે, શું ગાંડી થઈ ગઈ છો તું? અરે, આ આપણી તારી દુશ્મન છે, આ શિકારી છે. જો તું હેઠી ગઈ આ માંસના કટકાને મેલી દેશે ને તને મારીને ખાઈ જશે. કાગડી કહે છે, નહીં મહારાજ, હું જઈશ જરૂર, આ આપણી આરે આવું નહીં કરે. કાગડો પાછો સમજાવે છે, તું મારી વાતને સમજ, આની પાસે ન જા, નકર આ તને મારીને ખાઈ જશે. કાગડી તોય કાગડાની વાતને નથી સમજતી. તો કાગડો કહે છે કે આમ તું નહીં સમજું, હું તને એક વાર્તા સંભળાવું છું, તયે તો તું સમજીશ. ધ્યાનથી પહેલાં મારી આ વાતને સાંભળ, એની પછી જાજે. દોસ્તો, કાગડી ન્યા જ બેસી જાય છે ને શિયાળવી પાસે નથી જાતી ને કાગડાની વાતો સાંભળવા માંડે છે. કાગડો કહેવા માંડ્યો ને સમજાવવા માંડ્યો, સાંભળ કાગડી, થોડાક ટાઈમ પહેલાંની વાત છે. આ જ જંગલમાં એક વડલાનું ઝાડવું હતું ને આ જ વડલાની એક બખોલમાં એક પોપટ ને પોપટી રહેતા હતા. એટલે કે પોપટ પોપટીનું જોડું રહેતું હતું ને બીજી બખોલમાં એ જ વડલાની એક સાપ રહેતો હતો. ને આ પોપટી જે ઈંડા મૂકતી એ ઈંડાને એ સાપ ખાઈ જતો. જ્યારે પણ પોપટી ચણ ગોતવા જાતી ને ઈંડા એકલા રહી જતા તો સાપ બારો નીકળતો ને નિરાંતે ઈંડાને ખાઈ જતો. કોઈક દી તો બચા પણ બની જતા તો એ સાપ બચાને પણ ખાઈ જતો. આ જોઈને પોપટી બહુ હેરાન થતી. પોપટી આરે આવું ઘણીએ વાર થયું. પોપટી બહુ દુઃખી થઈ ને બેઠી બેઠી ન્યા જ રોતી હતી. પોપટ પણ બેઠો બેઠો રોતો તો ન્યા લગી શું જોયું કે એ જ વડલાની એક ડાળખી માથે જડકાગડો આવીને બેસી જાય છે. ને જડકાગડાએ જેવું જ જોયું કે પોપટી રોવે છે તો જડકાગડાએ પૂછ્યું પોપટીને કે શું થયું પોપટી, તું બેઠી બેઠી રોવે છો? પોપટીએ આખી વાર્તા પોતાની સંભળાવી દીધી ને કીધું કે મારી આરે આવું ઘણીએ વાર થયું છે. હું જેટલી વાર ઈંડા મૂકું છું, જેટલી વાર મારા બચા થાય છે, આ જ બીજી બખોલમાં એક સાપ રહે છે ને એ સાપ બારો નીકળે છે. જ્યારે અમે ક્યાંક ચણ ગોતવા નીકળી જાય છીએ
તો ઈ સાપ બારો નીકળીને અમારા ઈંડાને અમારા બચ્ચાને ખાઈ જાય છે. અમે આ વાતથી બહુ હેરાન છીએ. અમે કરી પણ શું હકવી, કેમ કે અમે એની પાસેથી અમારો બદલો પણ નથી લઈ શકતા. અમે એની હારે બાંધી પણ નથી શકતા. એ બહુ ખતરનાક છે, બહુ જ દુષ્ટ છે. પોપટીની આવી દુઃખવાળી વાર્તા સાંભળીને એ જળ કાગડાને દયા આવી જાય છે ને જળ કાગડો કે છે, તમને નથી ખબર, હવે અમારી હારે હાલો, પાહે એક તળાવ છે, એમાંથી માછલી પકડીને લાવશું. પોપટી કે છે, હું તમારી વાતને સમજી નહીં. તે જળ કાગડો સમજાવે છે, જ્યારે દુશ્મન ભારી પડી જાય, જ્યારે શત્રુ બળવાન હોય, મોટો હોય ને એની હારે જઈને બાંધી ન હકાય, તો એને બુદ્ધિથી હરાવવો જોવે. પોપટીએ કીધું, ઈ કેમ? તે જળ કાગડો સમજાવે છે, પાહેવાળા તળાવમાંથી માછલીઓ પકડીને લાવશું ને થોડેક આગે એક નોળિયાનો રાફડો છે ને નોળિયાના રાફડાના બારણે નાખી દેશું ને થોડે થોડે આગે માછલીને નાખતા આવશું ને આવીને સાપની બખોલના બારણે છેલ્લી માછલી મેલી દેશું ને નોળિયો જેવો જ બારો નીકળશે, માછલીઓને ખાતો ખાતો અહીંયા લગી આવી જશે ને ઈ સાપને જોશે ને સાપને મારી નાખશે. તમારો દુશ્મન પૂરો થઈ જશે. દોસ્તો, પોપટીએ જ્યારે જળ કાગડાની આવી વાતો સાંભળી તો એને ભરોસો આવી ગયો. પોપટને હારે લઈને જળ કાગડા હારે જાય છે ને તળાવમાંથી માછલીઓને પકડે છે. સૌથી પહેલા માછલી નોળિયાના રાફડાના બારણે મૂકી, એની પછી પાછી ગઈ, પાછા આવ્યા ને થોડેક આગે એક માછલી વળી મૂકી. એક પછી એક મૂકતા મૂકતા ઈ સાપની બખોલના બારણે આવી જાય છે ને એક માછલી બારણે મૂકી દે છે ને માથે બેસી જાય છે. હવે જળ કાગડો કહેવા માંડ્યો, ઈ પોપટીને, હવે વાટ જોવો, થોડીક વાર હાટું વાટ જોવો, હવે જોવો કે શું નજારો થાય છે. દોસ્તો, અહીંયા શું થાય છે? થોડીક વાર પછી જ્યારે નોળિયો ઈ રાફડામાંથી બારો નીકળે છે ને એને બારણે જ્યારે માછલી પડેલી જોઈ તો ભગવાનનો આભાર માનવા માંડ્યો ને કહેવા માંડ્યો, પ્રભુ, આજ તો તમે બહુ જ દયાળુ છો, જે ખાવાનું હાલીને અમારા ઘેરે જ આવી ગયું. માછલીને નોળિયો ખાય છે, એની પછી ઈ નોળિયો વળી આગળ વધે છે તો એને માછલી એક વળી મળે છે, પાછો ઈ ખાય છે, પાછો આગળ વધે છે. એટલે એક પછી એક માછલી એને મળતી ગઈ. ઈ ખાતો ગયો અને ખાતો ખાતો ન્યા જ આવી ગયો જ્યાં ઈ સાપ રહેતો હતો. એના બારણે એક માછલી પડી હતી. નોળિયાએ એ માછલી ખાધી. પછી નોળિયાએ વિચાર કર્યો, આનું કારણ શું છે કે માછલી એક પછી એક આપણને મળતી રહીને આપણે ખાતા રહ્યા ને ન્યા લગી આવી ગયા. લાગે છે આ કોકનું ઘર છે, ખબર નહીં કોકે આપણી હારે તો કોઈ ચાલતો નથી રહીમી. હાલો વાટ જોવી છી. દોસ્તો, નોળિયો ઈ સાપની બખોલના બારણે બેસીને વાટ જોવા માંડે છે. વિચારે છે, જો કોઈ હશે તો આમાંથી જરૂર બારો થોડીક વારમાં નીકળશે. દોસ્તો, અહીંયા થોડાક ટાઈમ પછી જ્યારે સાપ નીકળે છે ને, નોળિયો સાપને જોવે છે તો સમજી જાય છે કે મને લાગે છે આની ચાલ છે. ને આ તો તમે જાણો જ છો કે સાપને નોળિયાની કટ્ટર દુશ્મની હોય છે. દોસ્તો, નોળિયો સાપ હારે બાંધવા માંડે છે, લડવા માંડે છે. છેવટે નોળિયો જીતી જાય છે ને સાપને મારી નાખે છે. આ જોઈને ઈ પોપટી બહુ રાજી થાય છે ને પોપટી ઈ જ ઝાડવાની ડાળખી માથેથી સાદ કરે છે કે જળકાગડા ભાઈ, હું તમારો બહુ હૈયાથી આભાર માનું છું, કેમ કે આના લીધે હું બહુ હેરાન હતી. આજ તમે અમારા દુશ્મનને મારી નાખ્યો, તમારો હું વારે વારે આભાર માનું છું. પોપટી બહુ રાજી હતી. અહીંયા નોળિયાએ જોયું પોપટી માથે જોડું બેઠું છે તો નોળિયો સમજી ગયો, અચ્છા, આનો મતલબ આ ઝાડ તમારી જ બનાવેલી છે. પોપટી આખી વાર્તા સંભળાવે છે. એની પછી નોળિયો કહે છે કે પોપટી, શું માથેથી જ આભાર માનતી રહીશ કે હેઠી આવીને આભાર માનીશ? દોસ્તો, ઈ પોપટી ઉડે છે, નોળિયાની પાહે પોગે છે ને પાહે જઈને બેસી જાય છે, પણ નોળિયો એના માથે પણ વાર કરી દે છે, એને મારી નાખે છે ને પોપટીને પણ મારીને ખાઈ જાય છે. પોપટને આ વિચારે છે કે એક દુશ્મનથી છૂટી નહીં હૈકા, એક દુશ્મનથી જીતી નહીં હૈકા, ન્યા લગીમાં બીજા દુશ્મનની જાળમાં ફસાઈ ગયા. દોસ્તો, ઈ જ વાત સમજાવતો કાગડો કાગડીને કહે છે કે એક દુશ્મનથી બે જણા બચી ગયા પણ બીજા દુશ્મનની ચુંગાલમાં ફસાઈ ગયા ને ઈ પોપટી મરી જાય છે, કેમ કે એણે ભરોસો કરી લીધો. ઈ ભૂલી ગઈ હતી કે આ નોળિયો દુશ્મન છે, આ આપણને મૂકશે નહીં. એટલે કાગડી, તું પણ ન જા, આ આપણી તારી દુશ્મન છે, આ જરૂર તને મારી નાખશે. ને ભૂલીને પણ આવી જ રીતે આ ચાર માણા પાહે ક્યારેય પણ મદદની ભીખ ન માગવી જોવે. કાગડીએ પૂછ્યું, કેમ? કેમ કે કાગડીને વધારે રસ પડવા માંડ્યો કાગડાની વાતને સાંભળીને. કાગડી કહેવા માંડી,
ઈ કયા ચાર માણા છે? જેની પાસે ક્યારેય પણ માણસે મદદ ન માંગવી જોવે. તો કાગડો સમજાવે છે, પેલો ઈ તમારો દુશ્મન. જો દુશ્મન પાસે તમે મદદની ભીખ માંગવા હાટું જાશો તો ઈ દુશ્મન મદદ નહીં કરે, તમારા માથે વાર કરશે, તમારું નુકસાન કરશે, તમને મારી પણ નાખશે. એટલે દુશ્મન પાસેથી ક્યારેય પણ મદદની ભીખ ન માંગવી જોવે. બીજો છે અભિમાની, ઘમંડી. અભિમાની માણા પાસે પણ ક્યારેય મદદની ભીખ માંગવા ન જાતા, ભલે મરી જાજો, કેમ કે અભિમાની પાસે જો ગયા તો ઈ તમારું અભિમાનમાં આવીને, ઘમંડમાં આવીને તમારું અપમાન કરી દેશે કાંઈ પણ નહીં. ત્રીજો છે કપટી. કપટી પાસે પણ ક્યારેય મદદ માંગવા ન જાતા, કેમ કે કપટી જે હોય છે ઈ કપટવાળા જ વેણ બોલે છે ને કપટ જરૂર કરે છે, મદદ તો નહીં કરે, પણ ઈ એના કપટથી તમને ક્યાંક ને ક્યાંક ફસાવી લેશે, તમારી પાસેથી ફાયદો કઢાવી લેશે ને તમને રઝળતા મેલી દેશે, જેનાથી તમારું બહુ મોટું નુકસાન થઈ જશે ને તમને ખબર પણ નહીં પડે. એટલે કપટી માણા પાસેથી પણ ક્યારેય મદદ માંગવા ન જાવું જોવે. ચોથો છે નશેબાજ માણા. નશેબાજ માણા પાસે પણ ક્યારેય મદદની ભીખ ન માંગતા. જેમ કે જો તમે ક્યાંક જાઓ છો, માર્ગમાં ઊભા છો, તમને કોઈ વાહન નથી મળતું ને ક્યાંકથી એક બાઇકવાળો નશામાં આવી ગયો ને એના હાટું તમે હાથ કર્યો, એણે ઊભી રાખી ને એની બાઇક માથે બેસી ગયા, કેમ કે ઈ તો નશામાં છે. તમે તો જાણો જ છો કે નશામાં માણા વાહન કેમ હાંકશે, ક્યાંક ને ક્યાંક જઈને તો ભટકાડી દેશે કે ક્યાંક ખાડામાં નાખી દેશે, પોતે મરશે ને તમને પણ મારી નાખશે. તો એટલે નશેબાજ માણા પાસેથી પણ ક્યારેય મદદની ભીખ ન માગતા. ભલે માર્ગમાં મરી જાવું, ભલે ભૂખ્યા હો તો મરી જાવું, પણ આવા ચાર માણા પાસે ક્યારેય પણ મદદની ભીખ ન માગવી. એક દુશ્મન, બીજો અભિમાની, ત્રીજો કપટી ને ચોથો નશેબાજ માણા. દોસ્તો, કાગડાની આવી વાતો સાંભળીને એ કાગડી સમજી જાય છે કે મારો કાગડો સાચું કહે છે, એ નથી જાતી. તો દોસ્તો, આ વાર્તા આપણને આ જ શીખ દે છે કે ભૂખ્યા મરી જાવું, પણ આ ચાર માણા પાસે ક્યારેય મદદની ભીખ માગવા ન જાવું. કેમ કે આ ચાર માણા પાસે કપટી, દુશ્મન, અભિમાની, નશેબાજ, આવા માણા પાસે જો મદદની ભીખ માગવા હાટું ગયા તો તમને મળવાનું કાંઈ નથી. તમારું નુકસાન થઈ જાહે, તમારું અપમાન થઈ જાહે, તમારી જિંદગી પણ વહી જાહે. તો દોસ્તો, કેવી લાગી અમારી આ વાર્તા? જો આ વાર્તા તમને સારી લાગી છે, ગમી છે, તો કોમેન્ટ બોક્સમાં રાય જરૂર દેજો ને થાય તો તમારા મિત્રોને પણ શેર કરી દેજો. પાછા મળશું આવતા વિડીયોમાં કોક નવી જ જ્ઞાન ચર્ચા હારે. ન્યા લગી સબસ્ક્રાઈબર ભાઈઓ ને જોવાવાળા ભાઈઓ હાટું રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય.